સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.48 કરોડ રૂપિયાના રફ અને પોલિશ્ડ હીરા તેમજ રોકડા 5 લાખ રૂપિયા મળી કુલ 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટના બની હતી। આ ઘટનામાં એક મોટો વળાંક આવ્યો છે। આ કેસના ફરિયાદી અને ડીકે સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી જ આરોપી નીકળ્યા છે। પોલીસ તપાસમાં છતું થયું કે આ ચોરી એક તરકટ હતું અને હકીકતમાં કોઈ હીરાની ચોરી થઈ જ નથી। દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ દેવું ભરપાઈ કરવા અને વીમો પકાવવા માટે તરકટ રચ્યું હતું। તેમણે આ ષડયંત્રમાં બંને દીકરા પિયુષ અને દિશાન ચૌધરીને પણ સામેલ કર્યા હતા। આ સાથે તેનો ડ્રાઈવર પણ તેમાં સામેલ હતો। મળાઈને ટોટલ 32.53 કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ છે। ફરિયાદ આધારે પછી એફએસએલના ટીમો અને સમગ્ર જો પૂરા જો ડોગ સ્ક્વોડ છે બધી ટીમો ત્યાં કામ પર લાગી જોઈએ। તો અમારા જો તપાસમાં બેસિક જો ચીજો અમે જાણવા મળેલા જોઈએ તો આમાં એક તો એવું જાણવા મળ્યા હતા કે જે પ્રાથમિક રીતે અમે લોકો પૂછપરછ કરી કે એમાં એટલા મોટા એમાઉન્ટ હોય તો વોચમેન કેમ નથી રહ્યા નાઇટમાં। તો ખબર પડી કે 29 જુલાઈ એટલે મતલબ આ બનાવને કરીબ 17-18 દિવસો પહેલે જો હે આ વોચમેન જે 24 કલાક રહેતા હતા એના વધારે મતલબ ફાઇનાન્સના બહાના હેઠળ કે ભાઈ બહુ પૈસા ખર્ચ થાય છે, જરૂરત નથી નાઇટમાં, એના છૂટા કરી દેવામાં આવેલા હતા।